હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં હશે? પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારો ભાઈ જાગી ગયો છે. હવે હું જાઉં ગામમાં, થોડુંક કામ છે મિત્રો, પટાવટ આવું, પછી ઘેર પાછું આવે અને મળીએ. ટાટા. ફાઇનલી ફ્રેન્ડ, આપણે ગામમાંથી આવી ગયા, ફોન આવ્યો એટલે ખાવાનું થઈ ગયું છે. ચાલો તો હવે જઈને જોઈએ શું છે ખાવામાં. તો આજે આપણે બપોરે છે રીંગ બટેટાનું શાક છે, ભાત છે, દાળ છે અને રોટલી છે. તો ચાલો મિત્રો ખાઈ લઈએ, પછી મળીએ. તો આપણે ખાઈ લીધું છે મિત્રો, હવે બપોર પછી મળીએ. ફાઇનલી ફ્રેન્ડ, હવે આપણે બપોરના ઘરેથી નીકળી ગયા છે. ભીખવાટાનો ફોન આવ્યો છે, ચાલો ક્યાં જવાનું છે ના જઈને પછી ખબર પડે. મિત્રો તમે કેદારનાથ જાઓ ને તો આ ડેમે જાય તો મિત્રો મજા આવે એવું છે. નાવાય એવું પણ મસ્ત છે મિત્રો, કાંઈ મજા જ આવ્યા કરે, કાંઈ ઘટે જ નહીં મિત્રો. તમે જાજો એકવાર તો જરૂર આ ડેમની વિઝિટ કરી દો મિત્રો. આ પુલ છે અને સામેની સાઈડ ડેમ છે મિત્રો. મિત્રો ગાર્ડન પાણી પીવા આવ્યા છે, સરકાવાઈને નાખે. ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને તમે ક્યાંથી વિડીયો જોવો છો તે કમેન્ટમાં મને જણાવો. ને મિત્રો ફાઇનલી ફ્રેન્ડ, આપણે કેદારનાથ પહોંચી ગયા છે. ચાલો હવે જઈને દર્શન કરીએ. તો બાપુ છે તે પહેલાં આવ્યા હતા, સેવા કરતા, પૂજા કરતા. ત્યાં એનું શિવ મંદિર. તો ફાઇનલી મિત્રો હવે આપણે જવાનું છે મંદિર તરફ દર્શન કરવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેતો. વિડીયો મિત્રો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો અને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો મિત્રો. શેર કરવાનું ના ભૂલશો મિત્રો. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેતો. મંદિરની પાછળ નદી છે તે પણ મિત્રો આપણે જોવા જવાની છે મિત્રો. ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા. હનુમાન દાદાએ, ગણપતિ બાપાએ દર્શન કર્યા. ચાલો શંકર મંદિરને જઈએ અંદર. નંદી મહારાજના કોઠિયાના દર્શન કરીએ અને મિત્રો હવે આપણે જઈએ છીએ અંદર. દર્શન કરો મિત્રો. કોમેન્ટમાં એકવાર હર હર મહાદેવ લખી દેજો મિત્રો. ત્યારથી યાર અમને થોડુંક મોટિવેશન મળે કે નહીં મિત્રો, તમે અમારા વિડીયો જોવો છો અને સારા લાગ્યા હોય તો મિત્રો કમેન્ટ કરો, શેર કરો. મંદિરે પહોંચી ગયા. ચાલો મિત્રો હવે મહાદેવને જળ અભિષેક કરી દઈએ અને હવે તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. તો હવે ભીખવાટાનો વારો છે મિત્રો. ભીખવાટા પણ થોડુંક જલ ચડાવી લે એટલે પછી આપણે પાછળ નદી તરફ જવાનું છે મિત્રો. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. તો આ શિવ મંદિર છે મિત્રો. અહીંયા ચાલો અહીંયા પડખે નદી છે, જઈએ જોઈએ. આ મિત્રો અહીંયા પાછળ ઝાડવા છે, અહીંયા પાણી છે, જોઈ લો મિત્રો. પાણી એકદમ વહેતું છે. આ વાવાઝોડું જ્યારે આવ્યું ને ત્યારે પતરું હલવાનું છે મિત્રો. હજી એમનેમ જ છે. આ કાળભૈરવ દાદાનું સ્થાનક છે મિત્રો. તો હવે આપણે રહ્યા મિત્રો જે કેદારનાથના મેન બાપુ હતા તેની સમાધિ છે ને ત્યાં મિત્રો આ તે છે સમાધિ છે તે બાપુની છે મિત્રો. જ્યાં માટે શિવલિંગ. ફાઇનલી મિત્રો આપણે વારું કરવાનો સમય થઈ ગયો છે. ચાલો જોઈ લો વારુંમાં શું. રીંગણાનું શાક છે, રોટલા છે, છાશ છે. તો ચાલો મિત્રો વારું કરી લઈએ, પછી મળીએ. ફાઇનલી મિત્રો આપણે વારું પાણી કરી લીધા છે અને હવે હું લાગી દઉં મારા કામે એડિટિંગ કરવા. અને મિત્રો વિડીયો તમને સારો લાગતો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.